સુરતના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશાના કારોબારનો વિડીયો સામે આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા ગેરકાયદેસર નશાના કારોબારનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વિશાલ વસોયા સહિતના યુવાનોએ શૂટ કર્યો છે, જેમાં સરથાણા બ્રિજ નીચે સૂતેલો એક 10 વર્ષનો છોકરો ગાંજો વેચતો હોય તેવો વિડીયો યુવાનોએ પુરાવા તરીકે રજૂ કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ દ્રશ્યો શહેરનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ યુવાનોએ બ્રિજની નીચે જુગાર રમાતો હોવાનો અને ગાંજો વેચાતો હોવાનો વિડીયો પુરાવા તરીકે રજૂ કર્યો છે। ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના ચલણને લઈને ગુજરાતની છબી ખરાબ થઈ રહી છે, ત્યારે હવે વિપક્ષ સહિત ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સરકારને પત્ર લખી આ વિશે ફરિયાદ કરી છે, જેમાં તેઓએ લખ્યું છે કે સૂર્યપોર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવરબ્રિજ નીચે થયેલા દબાણોની આડમાં અફીણ, ગાંજો તેમજ ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થઈ રહ્યું છે, છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નોનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી, જેથી આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલવામાં લાવવા માંગો છો તેનો લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે। જય હિન્દ, જય ભારત।